जय हिंद विद्यार्थी मित्रों, આપણે ચેપ્ટર જોઈ રહ્યા છીએ 11મું પરિમિતિ અને ક્ષેત્રફળ, જેમાં આપણે સ્વાધ્યાય 11.2 ના 5 દાખલા ગણ્યા હતા અને આજે આપણે છઠ્ઠા દાખલાથી શરૂઆત કરીએ. તો શું કહે છે રકમ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં DL અને BM અનુક્રમે બાજુઓ AB અને AD પરની ઊંચાઈઓ છે. એનો મતલબ જુઓ આકૃતિમાં समांतर बाजू चतुष्कोण ABCD देखाय छे. हवे AB ની ઊંચાઈ DL થશે અને AD ની ઊંચાઈ આપણને મળશે BM. એનો મતલબ કે DL અને BM વેધ થશે. ઓકે, એટલું ક્લિયર થઈ ગયું. પછી આગળ શું આપેલું છે? જો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1470 સેમી સ્ક્વેર હોય અને AB બરાબર 35 સેમી, એટલે આપણને આ માપ આપેલું છે 35 સેમી AB નું માપ અને AD બરાબર 49 સેમી, એટલે કે આ માપ. ક્લિયર? તો આપણે BM અને DL ની લંબાઈ શોધવાની છે, એટલે કે વેધની લંબાઈ શોધવાની છે. તો શરૂઆત કરીએ. રકમ સમજી લીધા બાદ જે આપેલું છે તે લખી લઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમાંતર બાજુ અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ નીચે લખું છું, ક્ષેત્રફળ બરાબર 1470 સેમી સ્ક્વેર. બે વેધ આપેલા છે, તો વારાફરતી વારા વેધની લઈએ તો આપણે સૌપ્રથમ BM મેળવીએ. તો BM ને અનુરૂપ પાયો કયો થશે? તો કે AD. એવી જ રીતે DL ને અનુરૂપ પાયો થશે AB. તો અહીંયા આપણને AD નું માપ આપેલું છે, તો આપણને BM આપેલું છે અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે, તો આપણને એની મદદથી BM મળી જશે. તો મેળવીએ. શું આપેલું છે? એટલે કે B બરાબર હું AD લઈ શકું. પાયો કેટલો આપેલો છે? 49 સેમી. એવી જ રીતે H. તો AD પાયાને અનુરૂપ વેધ કયો છે? તો કે BM. તો H બરાબર BM જે મેળવવાનું છે. અને સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ તો ઉપર લખેલું જ છે. તો બસ સૂત્રમાં કિંમત મૂકીએ. લખીએ સૂત્ર પહેલા તો. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H, એટલે કે પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ અથવા તો પાયા પરનો વેધ. તો અહીંયા B શું છે? તો કે AD છે, ગુણ્યા H શું છે? BM. સમજાણું? સાથે સાથે હું બાજુઓના નામ પણ લખતો જાઉં છું, એટલે કન્ફ્યુઝન રહે નહીં. તો બસ કિંમત મૂકીએ. ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ આપણને 1470 સેમી સ્ક્વેર. પછી AD નું માપ 49 સેમી ગુણ્યા BM તો મેળવવાનો છે. ઓકે, BM ને કરતા કરીએ તો BM ની આજુબાજુ જે પણ હોય એ આ બાજુ આવી જાય. તો ગુણાકારમાં 49 છે, તો એ આ બાજુ આવે તો કેવા થઈ જાય? તો કે ભાગાકારમાં. તો હવે હું BM ને કરતા તરીકે લખું તો BM બરાબર ને આ બાજુ 1470 તો હતા જ, છેદમાં 49. છેદ ઉડતા હોય તો ઉડાડવાના, નહીં તો સિમ્પલ ભાગાકાર કરીએ. અહીંયા ભાગાકાર 1470 ભાગ્યા 49.
49 2 98 અને 49 3 147 0 0 0 0 ને આ 0 ઉપર આવે તો 49 3 147 એટલે 30 તો BM મળ્યું આપણને 30 સેમી શું હતું તો કે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ને માં પાયા AD ની અનુરૂપ BM વેધનું માપ આપણે મેળવ્યું એના પછી બીજું મેળવવાનું છે DL તો DL માટે જુઓ અનુરૂપ પાયો કયો છે AB અને AB નું માપ આપણને 35 સેન્ટીમીટર આપેલું છે તો લખીએ અહીંયા હવે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર 1470 સેમી સ્ક્વેર કારણ કે ચતુષ્કોણ તો બદલતું નથી એનું એ જ ચતુષ્કોણ છે અને અલગ અલગ વેધની વાત કરી છે લખીએ અહીંયા B એટલે કે પાયો પાયો શું થશે હવે અહીંયા DL ને અનુરૂપ પાયો થશે AB B બરાબર AB અને એનું માપ આપેલું છે 35 સેમી એવી રીતે H વેધ નું નામ છે DL જે મેળવવાનો છે ઓકે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે સૂત્ર લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H એટલે કે પાયો ગુણ્યા પાયા પરનો વેધ તો અહીંયા પાયો શું છે તો કે AB છે વેધ કોણ છે તો કે DL છે કિંમત મૂકીએ 1470 સેમી સ્ક્વેર બરાબર AB નું માપ 35 સેમી ગુણ્યા DL તો મેળવવાનો છે DL ને કરતા કરીએ એટલે DL ની આજુબાજુ જે કંઈ પણ હોય એ બરાબરની આ બાજુ આવી જાય તેથી DL બરાબર 1470 ભાગ્યા 35 ભાગાકાર કરીએ અહીંયા રફકામમાં કરું છું 1470 ભાગ્યા 35 35 2 70 અને 35 4 ઓકે 140 35 4 140 ભાગાલશે 0 0 7 ઉપરથી ઉતાર્યા 0 35 2 70 ઓકે છેદ ઉડે છે 35 2 ગુણ્યા 42 તો DL બરાબર 42 સેન્ટીમીટર જે AB પાયા પરના વેધનું માપ છે તો નીચે લખીએ આપણે આમ BM બરાબર 30 સેમી અને DL બરાબર 42 સેમી છે આ સાથે છઠ્ઠો દાખલો અહીંયા પૂરો થાય છે એના પછીનો ક્વેશ્ચન 7મો ત્રિકોણ ABC માં ખૂણો એ કાટખૂણો છે AD એ BC ને લંબ છે AD એ BC ને લંબ છે જો AB બરાબર 5 સેમી BC બરાબર 13 સેમી અને AC બરાબર 12 સેમી હોય તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધો અને AD ની લંબાઈ પણ શોધો AD એ વેધ છે ખૂણો એ કાટખૂણો છે તો સૌપ્રથમ તો અહીં લખીએ બધું આગળ ઉપર કામ આવશે શું તો અહીં કાટકોણ ત્રિકોણ ABC માટે
ત્રિકોણ એબીસી માટે ખૂણો એ કાટખૂણો છે, તેથી જુઓ અહીંયા ખૂણો એ કાટખૂણો છે એટલે આ સામેની બાજુ કર્ણ થશે, તો આ બંને બાજુઓ છે એ કાટખૂણો બનાવતી બાજુઓ થશે। તો કાટકોણ ત્રિકોણ માટે આપણે જાણીએ છીએ કે તેના વેધ છે એ તેની બાજુઓ પર જ આવેલા હોય, કારણ કે આ 90 ડિગ્રીએ જ છેદતા હોય, 90 ડિગ્રીએ જ આવેલા હોય, તો આપણે અને પાયો અને એસી ને આપણે વેધ તરીકે લઈ શકીએ। લખું છું અહીંયા, કારણ કે ત્રિકોણના ક્ષેત્રફળ મેળવવા માટે આપણે પાયા અને વેધની જરૂર પડશે। તો બી બરાબર એબી બરાબર એબી નું માપ આપેલું છે 5 સેન્ટીમીટર। લખીએ શું કામે, તો કે પાયો છે, બરાબર। કાટકોણ ત્રિકોણના પાયા તરીકે મેં એબી ને લીધેલું છે। એવી જ રીતે એચ એટલે કે એસી, એચ બરાબર એસી જેનું માપ છે 12 સેમી, એને આપણે વેધ તરીકે લીધેલો છે। કાટકોણ ત્રિકોણમાં તેની બાજુઓ જ તેના વેધ તરીકે આવે, એનો મતલબ કે કોઈ પણ ત્રિકોણને 3 વેધ મળે તો કાટકોણ ત્રિકોણના 2 વેધ તો તેની બાજુઓ છે અને ત્રીજો વેધ આપણે મેળવવાનો છે। ઓકે, તો બસ હવે કાટકોણ ત્રિકોણનું સૂત્ર મૂકીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર અથવા તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા બી ગુણ્યા એચ એટલે કે પાયો ગુણ્યા વેધ। અહીંયા આપણને આપણા કિસ્સામાં બી શું છે તો કે એબી છે, એચ શું છે તો કે એસી છે, 1/3 ગુણ્યા એબી નું માપ છે 5 અને એસી નું માપ છે 12। છેદ ઉડતા હોય તો અહીંયા જ ઉડાડ દે, 6 2 12 થાય તો કે હા। હવે શું વધ્યું, 5 ગુણ્યા 6 6 પંચા 30 30 સેમી સ્ક્વેર। શું હતું આ, ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ। ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ મળી ગયું, એટલે આપણો પહેલો ક્વેશ્ચનનો જવાબ આપણે આપી દીધો। પણ અહીંયા અટકી નથી જવાનું, આપણે એડી ની લંબાઈ પણ મેળવવાની છે। તો બસ આ જ સૂત્રમાં આપણે એને મૂકીએ તો લખીએ, હવે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ હમણાં તાજું મેળવું આપણે 30 સેમી સ્ક્વેર। હવે 1/3 પાયો ગુણ્યા વેધ છે, તો પાયો અહીંયા આવશે બીસી અને એનો વેધ આવશે એડી। તો અહીંયા લખું છું બી બરાબર બીસી બરાબર 13 સેન્ટીમીટર માપ આપેલું છે, જેને આપણે પાયા તરીકે લીધો છે, એટલે આ કૌંસમાં લખું છું પાયો। ઓકે, એના પછી એચ, એચ બરાબર આવશે ડીએલ અથવા તો એડી, હા ડીએલ નથી સોરી એડી છે। ઓકે, એડી નું માપ આપણે મેળવવાનું છે, એટલો મતલબ કે આપણે વેધનું માપ મેળવવાનું છે। ઓકે, ચલો આ કિંમતો બધી સૂત્રમાં મૂકીએ। ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/3 બી ગુણ્યા એચ એટલે કે પાયો ગુણ્યા વેધ બરાબર 1/3 બી તરીકે અહીંયા શું છે તો કે બીસી, એચ તરીકે એડી। કિંમતો મૂકીએ, ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ 30 સેમી સ્ક્વેર આપેલું છે, હમણાં જ મેળવ્યું।
1/3 ગુણ્યા BC નું માપ આપણને 13 સેમી આપેલું છે ગુણ્યા AD મેળવવાનું છે। હવે AD ને કરતા કરીએ એટલે AD ની આજુબાજુ જે પણ હોય એ બધું સામેની બાજુ જાય। સૌપ્રથમ તો આ બે ભાગાકારમાં છે, આ બાજુ આવે તો શેમાં આવે તો કે ગુણાકારમાં। તો અહીં લખું છું AD બરાબર 30 ગુણ્યા 2। હવે આ 13 ગુણાકારમાં છે, સામેની બાજુ આવે તો ભાગાકારમાં। છેદ ઉડતા હોય તો ઉડાડવાના, ન ઉડતા હોય તો સિમ્પલી ગુણાકાર અને ભાગાકાર કરવાનો। તો AD બરાબર 60/13। શું કામે તો કે 30 ગુણ્યા 2 60। હવે જુઓ અહીંયા અંશ મોટો અને છેદ નાનો છે એટલે આપણે આને અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવવા પડશે। તો 13 નો ઘડિયો બોલવાનો ક્યાં સુધી તો કે જ્યાં સુધી 60 આવે નહીં ત્યાં સુધી। તો AD બરાબર 13 4 52 ને 8 60। 13 4 52 52 માં 8 ઉમેરીએ એટલે 60 થાય। ઓકે, તો AD બરાબર 4.8/13 જવાબ આવે। હવે અહીં લખી શકાય આમ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 30 સેમી સ્ક્વેર અને AD બરાબર 4.8/13 સેમી છે। આ સાથે 7મો દાખલો અહીં પૂરો થાય છે। એના પછીનો ક્વેશ્ચન 8મો, ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે। સમદ્વિ બાજુ ત્રિકોણ છે એનો મતલબ એવો થશે કે એની બે બાજુઓ કેવી હશે તો કે સરખી હશે અથવા તો તે બે બાજુઓના માપ સરખા હશે। જેમાં AB બરાબર AC બરાબર 7.5 સેમી અને BC બરાબર 9 સેમી। આ ત્રણેય બાજુઓના માપ આવી ગયા। AB બરાબર BC બરાબર 7.5 સેન્ટીમીટર, બે બાજુઓ સરખી છે અને આ BC એટલે ત્રીજી બાજુ 9 સેન્ટીમીટર આપેલી છે, તમે આકૃતિમાં જોઈ શકો છો। એના પછી આગળ શું આપેલું છે, A માંથી BC પરની ઊંચાઈ AD બરાબર 6 સેમી છે। એ શિરોબિંદુમાંથી BC પરની ઊંચાઈ એટલે એનો વેધ AD નું માપ આપણને 6 સેન્ટીમીટર આપેલું છે। તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધો અને C માંથી એટલે કે અહીંથી C શિરોબિંદુમાંથી AB પરની ઊંચાઈ મેળવો। એટલે કે વેધ એ CE નામ આપેલું છે અહીંયા। ઓકે, CE નું માપ આપણે મેળવવાનું છે। શરૂઆત કરીએ। સૌપ્રથમ તો જે વસ્તુ આપણને આપેલી છે એ લખીએ। તો અહીંયા સમદ્વિ બાજુ ત્રિકોણ, અહીં સમદ્વિ બાજુ ત્રિકોણ ABC માટે આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મેળવવું છે તો પાયો અને વેધની જરૂર પડશે। તો એક વેધ આપેલો છે અને આ એનો પાયો આપેલો છે, તો એ બંનેની મદદથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકીએ। તો અહીંયા લખું છું B બરાબર શું આવશે, BC બરાબર 9 સેમી। કારણ શું કામ તો કે પાયો છે એટલા માટે લખું છું અહીંયા કૌંસમાં પાયો। એના પછી H એટલે કે વેધ, જે વેધ થશે આપણો AD, એનું માપ આપણને આપેલું છે। તો AD બરાબર 6 સેમી, જે વેધ થશે એટલા માટે આપણે લીધું છે। તો બસ સૂત્ર લખીએ અને એને સૂત્રમાં કિંમત લખીએ। તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/3 B ગુણ્યા H એટલે કે પાયો અને પાયાને અનુરૂપ વેધ। તો અહીંયા આપણે પાયો છે BC અને વેધ છે AD, કિંમત મૂકીએ। 1/3 BC નું માપ આપણને 9 સેન્ટીમીટર આપેલું છે
જ્યારે એડી નું માપ આપણને 6 સેન્ટીમીટર આપેલું છે. છેદ ઉડતા હોય તો ઉડાડવાના. 3 2 6. હવે છે કાંઈ તો કે નહીં, વધ્યો એનો ગુણાકાર. 9 3 27 ગુણ્યા 1 એટલે 27. તો 27 સેમી સ્ક્વેર. શું? તો કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળી ગયું. હવે બીજું કામ કરવાનું છે. 50% કામ આપણું પૂરું થઈ ગયું. હવે બાકીના 50%માં શું કરવાનું છે કે C માંથી AB પરની CE વેધનું ઊંચાઈ મેળવવાની છે. તો લખીએ અહીંયા. હવે ત્રિકોણ સમદ્વિ બાજુ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર, હમણાં જ તાજું તાજું મેળવું, 27 સેમી સ્ક્વેર. હવે અહીંયા પાયો કોણ થશે તો કે C માંથી AB ઉપર દોરેલો લંબ છે અથવા તો વેધ છે, તો એનો પાયો B બરાબર AB થશે, જેનું માપ આપણને 7.5 સેન્ટીમીટર આપેલું છે. અહીંયા લખું છું પાયો. એનો વેધ થશે CE બરાબર મેળવવાનું છે. શું કામે? તો કે એનો વેધનું માપ આપણે મેળવવાનું છે. ઓકે, શરૂ કરીએ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા B ગુણ્યા H. B આપણી પાસે છે અત્યારે AB, ગુણાકારની નિશાની, H છે CE. કિંમત મૂકીએ સૂત્રમાં. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણી પાસે છે 27 સેમી સ્ક્વેર બરાબર 1/3 ગુણ્યા AB નું માપ છે 7.5. એને હું લખી શકું 75/10. પોઈન્ટ પછી એક આંકડો હતો એટલે મેં છેદમાં 10 લખ્યા. ગુણ્યા CE તો મેળવવાનું છે. ઓકે, હવે CE ને કરતા કરીએ એટલે CE ની આજુબાજુમાં જે કંઈ પણ હોય એ બરાબરની આ બાજુ આવી જાય. તો લખીએ અહીંયા CE બરાબર, સૌ પ્રથમ તો 27 તો આ બાજુ છે જ, ગુણ્યા 2 ભાગાકારમાં છે, સામેની બાજુ જાય તો ગુણાકારમાં આવે. 10 ભાગાકારમાં છે, સામેની બાજુ જાય તો ગુણાકારમાં આવે. 75 ગુણાકારમાં છે, સામેની બાજુ જાય તો ભાગાકારમાં આવે. છેદ ઉડતા હોય તો ઉડાડવાના. 9 3 27, 25 3 75. ઓકે, 5 5 25, 5 2 10. હવે ક્યાંય ઉડે એમ છે તો કે નહીં, તો ગુણાકાર. 9 ગુણ્યા 2 18, 18 ગુણ્યા 2 36 અને છેદમાં 5. તો CE બરાબર 36/5. જો આનો ભાગાકાર કરીએ અહીંયા, 5 7 35, 0 1 વધે, ભાગનો આલે એટલે ભાગમાં પડી પોઈન્ટ આવશે, ઉપરથી ઉતાર્યો 0. 5 2 10. રફ કામમાં ભાગાકાર કરવાનો છે. તો CE બરાબર આપણને મળ્યું, CE બરાબર 7.2 સેન્ટીમીટર. તમારે અહીં લખવાનું થશે શું? તો કે આમ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 27 સેમી સ્ક્વેર અને CE બરાબર 7.2 સેમી છે. આ સાથે ક્વેશ્ચન 8મો અહીં પૂરો થાય છે, તેમજ સ્વાધ્યાય 11.2 પણ અહીં પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી આગળ એટલે કે
ચોરસ અને ત્રિકોણથી આગળ વર્તુળના પરિઘ અને ક્ષેત્રફળ વિશે ભણશું. થેન્ક યુ.